ચાલો બાળકો, આજે આપણે થોડાક શબ્દો વાંચીશું જેનો મિનિંગ પણ સાથે લખેલો છે અને પિક્ચર પણ સાથે આપેલું છે. નીચે આપેલા શબ્દો વાંચો અને લખો. તો આપણે પહેલાં વાંચી લઈએ, પછી તમે લખતા શીખજો. તો સૌથી પહેલાં તમને શું દેખાય છે? આ ફૂલ દેખાય છે. કયું ફૂલ છે? કમળ. કમળ એટલે લોટસ. બીજું છે પિક્ચર, તમને શું દેખાય છે બીજા પિક્ચરમાં? બસ. બસ એટલે બસ. ત્રીજા પિક્ચરમાં એક છોકરો જે છે એ બોલથી રમી રહ્યો છે, તેને શું કહેવાય? રમત. રમત કરવી મીન્સ રમ એટલે પ્લે. હવે આ કપના અંદર તમને શું દેખાય છે? ચાય દેખાય છે. તો એ ગરમ છે. ચાય યા દૂધ જે બી છે ગરમ છે. તો એને આપણે વાંચીએ ગરમ. ગરમ એટલે હોટ. હવે આ છે સતત એટલે કન્ટિન્યુઅસલી, એક સરખું. આ છે પવન એટલે વિન્ડ. અને આ થાળીના અંદર શું દેખાય છે તમને? બધું જમવાનું છે ને, એને કહેવાય જમણ. જમણ એટલે લંચ. તો સમજ પડી તમને? તો આ 3 વર્ડના શબ્દો બને છે. 3 લેટર્સ આપણે ભેગા કરીએ ને તો એના શબ્દો બને છે અને આપણે એના મિનિંગ શીખ્યા. તો પછી આગલા વિડીયોમાં બીજા શબ્દો શીખીશું.